જોરદાર બનાવ્યું છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. તો મિત્રો અત્યારે વાગ્યા 12:30 અને આજે હું બનાવું છું મેથી દહીંનું શાક મસ્ત. તો મિત્રો જો દહીં, મેથી, ડુંગળી, પછી આ પેલું પીસેલા ધનિયા અને આ બધું એનો મસાલો બધું તૈયાર કરી દીધું. તો ચાલો મિત્રો વિડીયો પૂરો જોજો. બહુ મસ્ત મેથીનું શાક બનાવું ને મમ્મી. સરસ બનાવને. મમ્મી મારી કેટલી ખુશ છે. અમારે હાથું બધું સારું સારું બનાવે, મજા આવે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. તો મીઠું નાખીએ દહીં મેં સ્વાદ પૂરતું. મમ્મી હું મસ્ત બનાવું. મિત્રો જો બધું મારા એટલે બનાવ મને કેટલું આનંદ આવે. મરચું નાખીએ આટલું, બહુ નહીં આટલું મરચું નાખીએ. થોડોક આટલો મસાલો હવે નાખીએ. પછી અદર, પછી નાખવાનું આ પીસેલા ધનિયા. બરાબર, બધું નહીં નાખવાનું, આટલા જ. આટલા પીસેલા ધનિયા અને હવે બધું આ બધું મિક્સ કરી દઈએ આપણે. જો આવું બધું જોઈને મને આનંદ આવે. દાના જોઈ હોય ને મજા વિડીયો બનાવે. તો જો મિત્રો આ બધું મિક્સ કરી દીધું આ રીતે. હવે શું કરીશું આપણે કહો તમને. મિક્સ થઈ ગયું. હવે આપણે સગડી ચાલુ કરીએ. સગડી ચાલુ કરી હવે કઢાઈ મૂકી દઈએ. પછી રેડ દઈએ તેલ. મારી મમ્મી જો છે હું બનાવું. તો મિત્રો જો આટલું તેલ રેડ્યું મેં. હવે મરચાં કાપી નાખું તો લગીન તેલ ગરમ થાય ને તો લગીન. મિત્રો આ બધું ધોઈને મૂક્યું મેં. તો જો મોટા મોટા આટલા આવા મોટા મોટા કાપી નાખું. ના ના નહીં, બહુ નહીં નાખવાના, 2-3 નાખવાના. નકન તીખું તીખું લાગી જાય ને, મમ્મીને તીખું લાગે. આટલા મિત્રો મરચાં કાપ્યા. હવે નાખીએ આપણે રાઈ. રાઈ જીરું બેવ નાખીએ. બરાબર, રાઈ એકલી નહીં, આટલી રાઈ નાખીએ. હવે થોડુંક જીરું. મિત્રો આજે તો રૂમાલ જોડે લઈને બેઠો છું. નહીં મમ્મી, હાથ મૂકવા માટે રૂમાલ. જીરું નાખી દીધું. હવે નાખીએ થોડીક મીઠી લીમડી. કમ્પ્લીટ ધોઈ નાખી. બરાબર, મરચાઈ નાખી જ દઈએ. બરાબર, આટલા મરચાઈ નાખી દઈએ આપણે. હવે મીઠી લીમડી એવું ઊંધું. હવે આપણે રેડ દઈએ. આપણે આ દહીં મિક્સ કરેલું ને એ રેડ દઈએ. હવે નાખી દઈએ ડુંગળી. ડુંગળી શેકી નાખીએ કમ્પ્લીટ. થોડીક ઢોકી દઈએ થોડુંક, એટલે ડુંગળી ચડી જાય. ચાલો પહેલાં દિન ધાણા કાપી નાખીએ. ધાણા તો પાછળથી જ લાવ્યા. ઘર પાછળ ખેતર છે ને, ત્યાં ધાણા છે એમ. બરાબર, આટલા ધાણા. હવે પાણી. જે મેથી બાફી હતું ને એ જ પાણી રેડવાનું હતું, પણ મેં ઢોર દીધું. યાદ ના રહ્યું ને એટલે.
મેથી. તો જો મિત્રો ડુંગળી હજુ થોડીક ચડવા દઈએ અને હોળસી અહીં રાખો કેમ કે આ ગરમ થઈ જાય છે. હવે રેડી દઈએ આપણે આવ્યું દહીં. બરાબર મિક્સ કરી લઈએ કમ્પ્લીટ. મિત્રો વિડીયોમાં તો હું બધું ખાવાનું બનાવતા શીખી ગયો. નહીં મમ્મી, વિડીયોમાં બધું ખાવાનું બનાવતા શીખી ગયો ને. વિડીયોમાં જ બધું શીખ્યો. મજા આવે. થોડુંક ઢોકી દઈએ આપણે, બધું આવડી ગયું 3 મહિના. કેટલો આનંદ આવે અને મને કેટલો આનંદ મજા આવી ગયો. બધું ખાવાનું શીખી ગયો. થોડુંક લાલ મરચું નાખીએ એટલે કલર આવે ને. આટલું વધારે તીખું ના લાગે પછી નાખીને આપણે મટન તીખું લાગે. તો મિત્રો હવે નાખી દઈએ આપણે મેથી. બરાબર. જો મિત્રો સુગંધી તો એટલી મસ્ત આવે છે કે ના પૂછે વાત. આવું બન્યું. જો હવે મને 10-15 મિનિટ ચડવા દઈએ. થોડુંક પાણી રેડી દઉં. બરાબર. દસ 15 મિનિટ ચડવા દઈએ. હવે પછી બતાવું કેવું મસ્ત થયું. ચાલો હવે હું લાકડા લેતા આવું એટલે અહીં ચૂલામાં હરગાવેલું એટલે મમ્મી મારી રોટલા બનાવી દે. ને મમ્મી તું રોટલા બનાવી દે. રોટલા બનાવી મસ્ત બનાવ્યું એકદમ જોરદાર. અને હવે નાખીએ આપણે જો ગોળ અને ધોણા. સુગંધી તો મસ્ત આવે છે એમ. અને મમ્મી મારી રોટલા બનાવે છે જો. લોકોને કે ટકા બધા ખાવાનું બહાર સરસ. તો જો મિત્રો મિક્સ કરી દીધું અને મસ્ત બની ગયું. તો ચાલો મિત્રો હવે ખાઈશું અમે. રોટલા પણ તૈયાર થઈ ગયા. જો ચાલો ખાઈએ હવે. અને તમારે ખાવું હોય તો આવજો કોઈ દિવસ. વેલકમ બધાને. બસ બધા બસ ચલો મિત્રો હવે આ વેરાયું ચાલે એ તો પછી સાફ કરીશું. મમ્મી જલ્દી ટેસ્ટ કર. હા જો મિત્રો મેથીનું મસ્ત સુગંધી આવે સરસ. મસ્ત થાય. બરાબર મિત્રો શું કહું પહેલી તો વખત ખાધું બહુ સરસ લાગે. બહુ સારું લાગ્યું. તો બરાબર મિત્રો મમ્મીની ખુશીમાં મારી ખુશી. તો જો મિત્રો તો મેં જોયું ના ભાઈ એવું મને હજુ તો મને બનાવી ખવડા એટલો મને આનંદ આવે. તો મિત્રો હું ટેસ્ટ કરી દઉં કેવું થયું છે. મસ્ત કર્યું. જોરદાર બન્યું. હા પહેલી વખત આવું બનાવ્યું. અત્યાર લગીને જેટલું બધું બનાવ્યું વાનગી એના કરતાં બેસ્ટ આમ બેસ્ટ 100%. સરસ થાય. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને
લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. જય માતાજી. અને હા મિત્રો, આ મેથીનું શાક મેં એટલા માટે બનાવ્યું, મમ્મીને કેળો ના દુખે, આ બધું ઢેચણ ને એવું બધું આ દુખાવો મટી જાય ને એના માટે આ બેસ્ટ શાક એમ. શરીર ના દુખે, માથા ના દુખે એના માટે. આમ આવ્યો થાય ને તો પણ મોટી જાય. આ બધા ફળતર આપણને નહીં દુખતું. આ ગુણકારી બહુ મેથી. બરાબર મિત્રો. મેથીનું શાક તો બહુ સરસ હું તને 2-3 દિવસે આવું બન્યા બનાવજે. બરાબર. મન તો આવે, મને સરસ લાગે. ચલો મિત્રો મળીએ હવે ફરી.